ઘરેથી બાઇક લઈને દુકાને જવા નીકળ્યો, હજી ઓંકળો ક્રોસ કર્યો ત્યાં તો એક્સિડન્ટ થઈ ગયું. નમસ્તે, મારું નામ છે અસલમ અને આજે આપણે આ ભંગાર થઈ ગયેલી સાયકલને કન્વર્ટ કરવાની છે એક બ્રાન્ડ ન્યૂ સાયકલમાં. તો સૌથી પહેલા આપણે સાયકલને ઉપાડીને નીકળી ગયા સાયકલ રિપેરિંગની દુકાને. પછી ચાચાએ બંને વ્હીલ ખોલી નાખ્યા અને સર્વિસ કરી નાખી અને જે છરા નીકળી ગયા હતા એ છરા નવા નાખી દીધા અને બંને વ્હીલ કરી નાખ્યા રેડી. હજી આમાં ઘણી બધી વસ્તુ એવી છે જે સડી ગઈ છે અથવા તો કાટ લાગવાના કારણે ખુલે તેવી નથી, જે તોડવી પડશે અથવા તો કાપવી પડશે. રેક વાયર જે નીકળે એવા નથી એને આપણે કાપી નાખ્યા અને અમુક બોલ્ટ છે જે ખુલે એવા નથી તો આપણે એને તોડી નાખ્યા. ટાઈમ થઈ ગયો તો આપણે દુકાને જવાનું એટલે આપણે આવતા રહ્યા ઘરે અને ઘરેથી બાઇક લઈને નીકળી ગયા આપણે વણોદ જવામાં. રસ્તામાં આપણને ભાઈબંધ મળી ગયો અને ભાઈબંધ કે ઘણા દિવસોથી તારા વ્લોગ આવતા નથી પણ આજના વ્લોગમાં મને લેતો જજે નકર એક ફોલોવર ઘટી જશે તારો. તો આ છે અમારા સમીરભાઈ જે એ પણ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે છે. જે આપણે ઓંકડે પહોંચે ત્યાં જોયું કે ટ્રકનું એક્સિડન્ટ થઈ ગયું અને ટ્રકમાં જે પણ કંઈ પડ્યું તે બધું પાણીમાં પડી ગયું. આમાં સારી વસ્તુ એ છે કે ડ્રાઈવર અને કંડક્ટરને કશું થયું નથી. પાછા આપણે બાઇક ચાલુ કરીને પહોંચી ગયા વણોદ અને આ સાયકલ મોડિફિકેશનનો વિડીયો આવશે પાર્ટ 2 માં, તો જોવાનું ભૂલતા નહીં અને ફોલો ના કર્યો તો ફોલો કરી નાખજો.